મારું નામ નરસિંહભાઈ પરસોત્તમભાઈ સાવડિયા. તમારું સૌરાષ્ટ્રનું વતન બોલો પહેલા. સૌરાષ્ટ્રનું વતન મારું ગામ વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ. વઢવાણનું એડ્રેસ બોલો. ધોળીપોળ ભોયરા પાસેરી. અચ્છા, અને સુરતમાં અહીંયા તમે ક્યાં રહ્યો છો? અહીંયા વરાછા, સીએનજી પંપ ચીકુવાડી. ઓકે. અને સોસાયટીનું નામ છે સરિતા સાગર, ઘર નંબર 93. આ તમારું પૂરો એડ્રેસ. પૂરો એડ્રેસ. અચ્છા, શું ઘટના બનેલી તમારી સાથે એ વાત કરો હવે. મારી સાથે બાઇક તારે અકસ્માત થયો હતો, મારી બાઇક જોડે. એ અકસ્માતમાં મારે 4-5 જગ્યાએ મારે વાગેલું, બહુ વધારે વાગી ગયેલું. ઓકે. એમાં પેલો ખંભો ખડી ગયો હતો, આ સાઈડનો ખંભાનો ગોળો ખડી ગયો હતો. પછી અહીંયા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર હતું. પછી પગના ગોઠણમાં, ડાબા પગના ગોઠણમાં લિગામેન્ટમાં ફ્રેક્ચર હતું. ડાબા પગના પંજામાં. પછી આ થાપાનો ગોળો જમણા પગનો. જમણા પગનો. એ ગોળામાં શું થયું હતું? એ ગોળામાં આખો ગોળો ફેલ કરી નાખ્યો હતો. 70% ડોક્ટર એવું. મતલબ તમે ફેંકાઈ ગયા હતા ને ગાડીથી અકસ્માતમાં? હા, 10 ફૂટ ઊંચેથી ઉછાળીને મને પસાડ્યો હતો આ સાઈડ. અચ્છા, ગોળાને હવે તમે કઈ જગ્યાએ એડમિટ થયા હતા એ પહેલા બતાવો તમે. હું થયો તો વરાછા હીરાબાદ, ડોક્ટર સિરોયા સાહેબ. ડોક્ટર અરવિંદભાઈ સિરોયા. હા, અરવિંદભાઈ સિરોયા. અને મિત્રો, આપણે જો ડેટ જોઈએ તો એ તારીખ છે 1/6/2021 આ ઘટના બની. આ બધા પ્રોબ્લેમો થયા છે, એની જાણ કેવી રીતના થઈ હતી? આમાં મને સીટી સ્કેન કર્યું હતું. આ છે સુપર સ્કેન, લાલ દરવાજા, રેશમ ભવન પાસે. અહીંયા સુપર સ્કેનમાં એમને રિપોર્ટ કરેલા છે. તારીખ છે 1/6. કયા કયા રિપોર્ટ કરેલા તમારા? એક્સરે કર્યા હતા, સીટી સ્કેન પણ કરેલું છે. ઓકે. તો સીટી સ્કેનમાં બતાવું છું. આ સીટી સ્કેનમાં પેલા ગોળાનું, આ ડોક્ટરે કીધું હતું કે ગોળાનું પેલા બહુ વધારે વાગેલું, તમારો વધારે ડેમેજ છે. પેલો રિપોર્ટ છે કે ભાઈ એમાં ડોક્ટરે કેટલા ટકા ડેમેજ કીધેલું? 30% કામનો છે, 70% ડેમેજ થઈ ગયો છે. ગોળો 70% ડેમેજ છે. હા. અચ્છા, પછી બીજું ગોઠણમાં શું કહેતા હતા? ગોઠણમાં લિગામેન્ટમાં ફ્રેક્ચર છે. ફ્રેક્ચર છે. અચ્છા, અને બીજું જે ખંભાનું જે તમે કહેતા હતા એમાં શું કીધેલું? ખંભામાં અહીંયા નીકળી ગયો હતો બહાર ગોળામાંથી. ઓકે. હવે મિત્રો, અમે એના ફોટોગ્રાફ અહીંયા રજૂ કરીએ છીએ કે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા, ત્યાર પછી એ જે ખભાની વાત કરે છે કે એને જોઈન્ટ કેવી રીતના કરેલો છે અને કેટલા પ્લાસ્ટરો મારેલા છે, આ આપ જોઈ રહ્યા છો. ડોક્ટર સાહેબે તમને કેટલા મહિનાનો આરામ કીધેલો? 6 મહિના સુધી બેડથી નીચે નહીં પગ મૂકવાનો. ઓકે, બરાબર. આ રીતનું મને એને ટ્રીટમેન્ટ કરી હતી અને 6 દિવસ સુધી મને હોસ્પિટલમાં એડમિટ રાખ્યો હતો. અચ્છા, બીજું તમને જે ગોળાની તકલીફ કીધેલી કે 70% તમારો ગોળો ડેમેજ છે, તો એ નહીં ચાલે એનું કારણ શું કીધેલું? એનો કે દેખતો તમારી ઉંમર છે 61 વર્ષની, બરાબર. પ્લસ જે 70% ગોળો ડેમેજ થાય લગભગ તો તમારી ઉંમર વાળાને સેટ આવશે જ નહીં, થશે. મતલબ રિકવર ના થાય. રિકવર ના થાય. ઓકે. પૂરેપૂરો રિસ્ક છે આમાં. હા, તો એ તમે એ મુસીબતમાંથી બહાર કેવી રીતના આવેલા અને તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે? હવે અમારે તમારી પાસે એ જાણવું છે. હવે ત્યાંથી જ્યાં સુધી મને હોસ્પિટલમાં રાખ્યો 6 દિવસ, ત્યાં સુધી ડોક્ટરની ટ્રીટમેન્ટ થઈ હતી. ત્યાંથી મતલબ જે દુખાવાની દવાઓની બધી આપતા હોય તે? હા, અહીંયાથી ચેકઆઉટ. પછી એ દવાથી તમને શું થયેલું? એનાથી મને સાહેબ સાઈડ ઇફેક્ટ એ થઈ કે એસિડિટી એટલું બધું થાય, ખાવાનું બિલકુલ ચાલે નહીં અને આખું પેટ ના આમ થાય ભારે ભારે. પછી ઘેર આવ્યા, ગરમ દવાઓ અને દુખાવાની દવાઓ, બરાબર, પેન કિલર ને બધું જે દવા જે ડોક્ટરની ટ્રીટમેન્ટમાં જે ઇન્જેક્શન ને બધું બાટલા ને એવું આપ્યું, એમાં પેટ એવું થાય કે આટલું મોટું મારું પેટ થઈ ગયું. બધું આખું રૂટીન આખું ચેન્જ થઈ ગયું. બરાબર. પછી રજા આપી એટલે પછી આ મેં ચાલુ કર્યું ટોક્સ. ઇઝી ડિટોક્સ બતાવે છે અને આ પૂરા બોડીને ડિટોક્સિફિકેશન કરે છે અને આપણા બોડીની અંદરથી જૂનો ગંઠાયેલો જમા થયેલો મળો હોય તે અને આંતરને કમ્પ્લીટ સાફ કરવાનું કામ કરે છે. આના કેટલા પેકેટ તમે પીધેલા? આના 4 પીધા હતા 2 મહિના સુધી. હા. ઓકે. પછી બીજું શું લીધેલું તમે? ન્યુટ્રીલિવર. શાના માટે લીધેલી? આજે ભૂખ નહોતી લાગતી અને પાચન શક્તિ એકદમ બિલકુલ, અને આખા શરીરે જે ખજવાળ આવતી હતી. અચ્છા. જે રિએક્શન હતું ગોળીનું, હા, એના માટે ન્યુટ્રીલિવર લીધેલું. અચ્છા, એના કેટલા પેકેટ પીધેલા? આના લગભગ 7 થી 8 પેકેટ પી ગયો. 7 થી 8 પેકેટ. ઓકે. અને હવે વાત કરો બીજું શું લીધું હતું? પછી આ જોઈન્ટ કેર, જે તમારા જોઈન્ટના પ્રોબ્લેમ મતલબ ડેમેજ થઈ ગયું હતું, તમે કહેતા હતા ફ્રેક્ચરો હતા. હા, બરાબર છે. જોઈન્ટ કેરના કેટલા પેકેટ તમે પીધેલા છે? આના 28. કેટલા મહિનામાં? 3 મહિનામાં. શું વાત કરો? દિવસમાં કેટલી પીધા હતા? દિવસમાં 5 વખત, 4 થી 5 વખત બે લેતો હોય. 4 થી 5 વખત અને 2 ટૂંકમાં 8 થી 10. 8 થી 10 લઈ લેવાનું. ઓકે. બીજું શું લીધેલું તમે? એની સાથે પાવડર લીધો છે, વેનીલા. મિત્રો, આ જે ફ્રેન્ચ વેનીલા નામનો પાવડર છે, હવે આ પાવડર છે શું? તો ન્યુટ્રાસ્યુટિકલ એવું અંદર લખેલું છે કે આ પાવડરની અંદર પોષક તત્વો છે. એમાં લખેલું છે 50% પ્રોટીન છે, 13 વિટામિન છે, 10 મિનરલ છે
અને બાકીના ઘણા બધા પોષક તત્વો છે આના અંદર. તો આ પાવડરના તમે કેટલા ડબ્બા લીધેલા? આના 30 પાવડર ડબ્બા પીધા મેં 30 ડબ્બા પીધેલા. આ 3 મહિનામાં 3 મહિનામાં 30 ડબ્બા પાવડર અને 30 કેપ્સ્યુલના પેકેટ. આ ભેગા. તો તમને રિકવરી કેવી રીતે આવેલી? રિકવરી સાહેબ એ ડોક્ટરે જે કીધેલું કે 6 મહિના સુધી તમારે બેડથી નીચે પડખા નથી ફરવાના, બધી ઘણી બધી સૂચનાઓ આપી હતી. પણ આ રીતે મેં જે ક્વોન્ટિટીમાં બધું પાવડર ને કેપ્સ્યુલ, તો આમ તમને કોઈ પ્રોબ્લેમ તો નતો થતો ને પીવાથી? બરાબર. નહીં. અને 17મા દિવસે જાતે હું ટોયલેટમાં જતો થઈ ગયો હતો. અચ્છા, ડોક્ટરે કેટલા મહિના સુધી ઊભું થવાની ના પાડેલી? 6 મહિના સુધી. 6 મહિના સુધી. હા. અચ્છા, પછી તમે કમ્પ્લીટ રિકવર થયા હતા કેટલા મહિનામાં? 3 મહિનામાં. 3 મહિનામાં. તો એવો કોઈ દાખલો ખરો કે 3 મહિનામાં તમે આમ રિકવર થઈને ચાલ્યા હોય એવું? હા. દેશમાં મારા ભત્રીજાને શ્રાદ્ધમાં ભેળવવાની તિથિ હતી. એ તિથિમાં અહીંથી સુરતથી હું સુરેન્દ્રનગર બસમાં ને જે સોફો હતો ને ઉપરનો સોફો મળ્યો હતો, નીચેનો સોફો મળ્યો નહોતો. સોફો મળ્યો નહોતો? હા, એ સોફા પર ચડી અંદર બેસીને ગયો હતો. પછી ત્યાં કેટલા દિવસ રોકાયેલા? ત્યાં 3-4 દિવસ રોકાણો. પછી પાછા અહીંયા આવ્યા. એવી લક્ઝરીમાં? હા, એવી લક્ઝરીમાં. અહીંયા આવ્યા પછી ચેન્નઈ જે અમારે એ ફરવા જવાનું હતું. ચેન્નઈ અહીંથી પાછો ગયો ટ્રેનમાં. શું વાત છે? હા. તે પછી જે આજે ક્વોન્ટિટીમાં મેં પીધું સાહેબ, આજે પાવડર ને કેપ્સ્યુલ મેં કીધું, લોકોને માનવામાં નહીં આવે. કારણ કે એને જે મને જે ફાયદો કર્યો છે ને સાહેબ, બહુ ગજબનો. તમને આ પ્રોડક્ટની પહેલા જાણ કેવી રીતના થઈ હતી? પહેલા મારા વાઈફને પ્રોબ્લેમ હતો સાહેબ. શેનો પ્રોબ્લેમ હતો? એને ગોઠણનો પ્રોબ્લેમ હતો. હવે ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટરે એવું સજેશન આપ્યું હતું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આ બેનને ફરજિયાત આવશે. અંદર જે ગેપ પડી ગયેલો છે અને આ ઢાંકણી ઘસાઈ ગયું. તો એ 3 લાખનો ખર્ચો કીધો હતો ડોક્ટરે એ સમયમાંથી કરી, મતલબ 10-11 વર્ષ પહેલાની વાત. તો ત્યારે તમે તમારા વાઈફને તમે શું આપેલું? ત્યારે માત્ર ખાલી પાવડર હતો, કેપ્સ્યુલ નહોતા. ફક્ત પાવડર. અને કેટલા મહિનામાં સારા કરેલા? 6 મહિનામાં. તો પછી એને જે ડોક્ટરે એ વખતે જે પ્રોબ્લેમ હતો ત્યારે તમારા વાઈફની સ્થિતિ શું હતી? એની સ્થિતિ બેડલેસ, એટલે સુઈ રહે. અને કઈ રસોઈ બનાવી હોય, રસોઈ બનાવવા માટે પણ એ રસોઈ બનાવવા માટે ઉભા રહેવાની પણ એનામાં પ્રોબ્લેમ હતો, દુખાવો એટલો થતો એને પગમાં. અને આ જે કઈ ડોક્ટરની દવા એને દુખાવાની જ્યાં સુધી લીધી ત્યાં સુધી એ દવાની સાઈડ ઇફેક્ટ એટલી બધી ગેસ એસિડિટી થઈ કે ગોઠણ ભૂલી ગયા અને એસિડિટીમાં કામે લાગી ગયા. શું વાત કરો છો? એકમાંથી બીજો પ્રોબ્લેમ. તો તમારા વાઈફને કેટલા મહિનામાં સારું થયું? 6 મહિનામાં. મતલબમાં એ રિઝલ્ટ તમારા મગજમાં હતું, એટલે તમે આ પ્રોડક્ટને ભરપૂર ઉપયોગ કર્યો. મને ખબર છે આની સાઈડ ઇફેક્ટ નથી બિલકુલ. મિત્રો, આગળના બી એમના ફોટોગ્રાફો રજૂ કરું છું અહીંયા કે આ પાવડર અને કેપ્સ્યુલ લીધા પહેલા આ એમનો ચહેરો બતાવે છે કે એ ચહેરાની લાઇટ કેટલી છે, અત્યારે ચહેરાની લાઇટ કેટલી છે, અને હવે તમે આમ ચાલી શકો છો કેવી રીતે? કોઈ તકલીફ નહીં. થોડુંક ચાલીને બતાવો ને તો અમારા દર્શકોને ખ્યાલ આવે. જોઈએ આપણે કે કેવી રીતે ચાલે છે. આ હાલત છે જેનો ગોળો 70% ડેમેજ હતો. વગર ઓપરેશને આ વ્યક્તિ ચાલી શકે છે. કોઈ પ્રોબ્લેમ નહીં. મેં તો નવરાત્રીમાં લગ્નમાં રાસ ગરબા લીધેલા. શું વાત કરો છો મિત્રો? ઉલટાનો જે મને થોડી ઘણી એસિડિટી હતી સાહેબ એ દૂર થઈ ગઈ. તમે જે પેલી 2 કેપ્સ્યુલ આગળ બતાવી એ લેવાય. હા, બિલકુલ. એસિડિટી બી દૂર થઈ ગઈ. બિલકુલ દૂર. અને હવે આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? ફૂલ સ્ફૂર્તિ. આ ઉંમરે હું સાહેબ 12 કલાક સતત કામ કરું છું. 12 કલાક સતત વર્ક કરો છો. થાક જેવું નામ નથી. ઓકે. તો દેશમાં ખેતીમાં પણ મારા ભાઈના સપોર્ટ કરો. 2-4 દિવસ એમાં રોકાણો થયો તો ખેતીમાં પણ હું મદદ કરું. તો બી તમને થાક નથી લાગતો? લગભગ 3 કિલોમીટર થાય, 3 થી 4 કિલોમીટર. તો એ લોકોનું ટિફિન લઈને હું ખેતર દેવા જવું ચાલીને. શું વાત છે? હા. અને જે તમે કહેતા હતા કે ભાઈ તમને વાગેલું છે, અત્યારે શિયાળો પસાર થઈ ગયો તો આમ તમને આમ દુખાવા જેવું કઈ થાય ખરા? બિલકુલ. એવું લાગે મને આ એક ઇતિહાસ બની ગયો એમ. અચ્છા. કે મને દુખતું નથી, ભાંગો તો તૂટતું તો એવું છે નહીં. નકર કોઈ પણ વ્યક્તિને આ ઉંમરે સાહેબ આ થાય ને તો 100% શિયાળામાં યા તો વધારે ચાલવામાં આવે યા તો વધારે તમે મહેનત કરી હોય તો દુખાવો થાય. દુખાવો થાય. હું 12 કલાક સતત. હવે તમારા પગની અંદર તમે કહો છો કે પગમાં જે ગોળાને રિપેર કરેલો છે એના કઈક એક્સરે છે ને તમારી પાસે? બતાવો. આ ગોળાનો એક્સરે. ઓકે મિત્રો, અહીંયા જોઈ શકો છો કે 4 સ્ક્રૂ ગોળામાં મારેલા છે. 4 સ્ક્રૂ ગોળામાં મારેલા છે. ઓકે. કઈ તારીખ છે? આ છે 22/7. 22/7. મતલબ